ભરૂચ શહેરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા કાંસોની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી આશરે 37 નાની મોટી કાંસોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। લાખો રૂપિયાના ખર્ચે થતી આ કામગીરી છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ખુલ્લી કાંસોમાં લોકો દ્વારા કચરો અને ભંગાર નાખવામાં આવતા પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે। હાલ તો સફાઈ અભિયાન ચાલુ છે, પરંતુ તેની અસરકારક હવે આવનારા ચોમાસામાં ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી લગભગ 37 જેટલી ખુલ્લી કાંસો આવેલ છે। ખુલ્લી કાંસ હોવાના કારણે વર્ષ દરમિયાન એમાં કચરાના કારણે અથવા તો સિલ્ટિંગ થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભા ના થાય એ માટે નગરપાલિકા દર વર્ષે જેસીબી અને પોકલેન્ડ મશીનોથી આવી કાંસોની સફાઈ કરતી હોય છે। 1 એપ્રિલથી નગરપાલિકાએ આ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરેલ છે। અત્યારે એ કામગીરી ચાલુ છે અને મે એન્ડ સુધીમાં તમામ કાંસોની સફાઈ થઈ જશે, એ માટે અમારા પ્રયત્નો ચાલુ। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।